નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નો આજે ગ્રામરનો પોઈન્ટ આપણે ભણવાના છીએ, જેની અંદર સંધિ એ 1 માર્કમાં પૂછવામાં આવે છે. પણ આ સંધિ છે એ શીખવી બહુ જરૂરી છે. ગ્રામરની અંદર સંધિ 3 પ્રકારની આવે છે. પહેલો પ્રકાર છે સ્વર સંધિ, બીજો પ્રકાર છે વ્યંજન સંધિ અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. તો આ સંધિ એટલે શું? કે બે શબ્દ જોડાય ત્યારે એમના સ્વર વ્યંજનમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહે છે. બીજો એક વ્યાખ્યા પણ એવી આપવામાં આવી છે કે બે સ્વરો, બે વ્યંજનો, સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજનના અમુક નિયમો પ્રમાણેના અરસપરસના જોડાણને સંધિ કહેવામાં આવે છે. તો એનો અર્થ સ્વર સંધિનો જોઈએ. આપણે ત્યાં સ્વર એટલે અંગ્રેજીમાં જેને આપણે વોવેલ્સ કહીએ છીએ, જે અ, આ, ઈ, ઉ આવા 13 સ્વર અને 33 વ્યંજનોથી આપણો વ્યંજન અને સ્વરથી બનેલો કક્કો છે. એ બંને જોડાય ત્યારે નવો શબ્દ બને, એને સંધિ કહેવાય છે. જ્યારે એક શબ્દને છેડે સ્વર હોય અને બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય ત્યારે બંને સ્વરો મળતા નવો સ્વર ઉત્પન્ન થાય. આ રીતે થતા સ્વરોના જોડાણને સ્વર સંધિ કહે છે. તો અહીં પહેલો નિયમ એવો બતાવ્યો છે કે અ પ્લસ અ બરાબર આ. દાખલા તરીકે સૂર્ય શબ્દ તમે લ્યો તો સૂર્ય એમ બોલતી વખતે યની સાથે અ જોડાયેલો છે અને અસ્તની અંદર બીજા પદની અંદર પહેલો અક્ષર અસ્તમાં અ છે. એટલે પ્રથમ પદ અને અંતિમ પદ અ પ્લસ અ બરાબર આ થાય. એટલા માટે સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત એવું આપણે કહી શકીએ. એવી રીતે અ પ્લસ આ બરાબર આ, વાત પ્લસ આવરણ વાતાવરણ, આ પ્લસ આ બરાબર આ, મહા પ્લસ આશય એટલે મહાશય, ઓ આ પ્લસ અ બરાબર આ એટલે વિદ્યામાં આ અને અર્થીમાં અ બંને ભેગા થાય તો આ પ્લસ અ બરાબર આ એટલે વિદ્યાર્થી. એવી રીતે બીજો નિયમ છે ઈ દીર્ઘ અને ઈ હસ્વ. નાનો ઈ પ્લસ મોટો ઈ બંને જોડાય તો દીર્ઘ ઈ બને છે. એટલે કે હરિ પ્લસ ઈચ્છા બરાબર હરિ ઈચ્છા બરાબર હરિચ્છા એમ બોલાય છે. પછી દીર્ઘ ઈ હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ. પરી પ્લસ ઈક્ષા એટલે પરીક્ષા. દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ બરાબર દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ બરાબર મોટો ઈ બરાબર. તો બંને દીર્ઘ ઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ બને છે. દેવી પ્લસ ઈચ્છા દેવીચ્છા. ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ એટલે કે એક મોટો ઈ અને એક બીજો મોટો ઈ બંને ભેગા થાય તો દીર્ઘ ઈ બને છે. તો યોગી પ્લસ ઈશ્વર યોગીશ્વર. ઘણા લોકો યોગેશ્વર કરી નાખે પણ ખરેખર એની સંધિ યોગીશ્વર થાય છે. એવી રીતે ત્રીજો નિયમ એવું કહે છે કે નાનો ઉ પ્લસ નાનો ઉ બરાબર મોટો ઉ, જેને આપણે હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ એટલે ભાનુ પ્લસ ઉદય ભાનુદય. ઉ પ્લસ ઉ બરાબર ઉ. સિંધુ પ્લસ ઉર્મી સિંધુર્મી. વધુ પ્લસ ઉલ્લાસ વધુલ્લાસ. વધુ પ્લસ ઉર્મી વધુર્મી. તો આવી રીતે સંધિ બને છે. તો ચોથા નિયમ પ્રમાણે અ પ્લસ ઈ હોય તો એ થાય. તો ઈશ્વરમાં અ અને ઈચ્છામાં ઈ. તો અ પ્લસ ઈ બરાબર એ. ઈશ્વર પ્લસ ઈચ્છા ઈશ્વરેચ્છા. અ પ્લસ ઈ બરાબર એ. રામ પ્લસ ઈશ્વર રામેશ્વર. આ પ્લસ ઈ બરાબર એ. મહા પ્લસ ઈશ મહેશ. આ પ્લસ ઈ બરાબર એ. મહા પ્લસ ઇન્દ્ર. તો મહામાં આ છે અને ઇન્દ્રમાં ઈ છે. આ પ્લસ ઈ બરાબર એ. મહા પ્લસ ઇન્દ્ર મહેન્દ્ર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આગળ પાંચમો નિયમ આપણે જોઈએ. અ પ્લસ ઉ બરાબર ઓ. સૂર્ય પ્લસ ઉદય સૂર્યોદય. આ પ્લસ ઉ બરાબર ઓ. ગંગા પ્લસ ઉદય ગંગોદય. અ પ્લસ ઉ બરાબર ઓ એટલે નવ પ્લસ ઉઢા નવોઢા. નવોઢા એટલે નવી પરણેલી સ્ત્રી.
આ પ્લસ ઉ બરાબર ઓ, ગંગા પ્લસ ઉર્મી, ગંગોર્મી. અ પ્લસ રૂ બરાબર અર, દેવ પ્લસ ઋષિ, દેવર્ષિ. આ પ્લસ રૂ બરાબર અર, એટલે કે મહા પ્લસ ઋષિ, મહર્ષિ. અ પ્લસ એ બરાબર 1 પ્લસ 1 બરાબર 1 1. અ પ્લસ એ ઐ, અને આપણે શું બોલીએ છીએ ઐ બરાબર ઐ, એટલે કે પરમ પ્લસ ઐશ્વર્ય, પરમેશ્વર્ય. આ પ્લસ એ બરાબર ઐ, ગંગા પ્લસ એકતા, ગંગેકતા. આ પ્લસ એ બરાબર મહા પ્લસ ઐશ્વર્ય, મહેશ્વર્ય. તો પ્રથમ પદ અને અંતિમ પદની શરૂઆતનું પદ બંને જ્યારે જોડાય છે ત્યારે જે નવો શબ્દ બને છે એને આપણે સંધિ કહીએ છીએ. ત્યાર પછી અ પ્લસ ઓ બરાબર ઔ, પરમ પ્લસ ઔધ, પરમૌધ. આ પ્લસ ઓ બરાબર ઓ, એટલે ગંગા પ્લસ ઔધ, ગંગોધ. અ પ્લસ ઔ, તો ઔ ઔષધનો ઔ છે, એટલે ઉત્તમ પ્લસ ઔષધિ, ઉત્તમૌષધિ. આ પ્લસ ઔ, એટલે ઔ મહા પ્લસ ઔષધિ, મહૌષધિ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી સ્વર સંધિના 8 નિયમ છે, એને સમજવા જરૂરી છે. સ્વર ને સ્વર જોડાઈને જે સંધિ બને એને આપણે શું કહીએ છીએ? સ્વર સંધિ કહીએ છીએ. હવે આપણે જોઈએ છીએ વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિની અંદર તમે જુઓ કે સંધિ વખતે પ્રથમ પદના અંતે વ્યંજન હોય અને અંતિમ પદના શરૂઆતમાં વ્યંજન હોય. બંને વ્યંજન જોડાય ત્યારે જે સંધિ બને છે એને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. એનો પહેલો નિયમ છે કે સ પછી ચ આવે તો સનો શંકોરાનો શ કરે છે અને ચનો ચ એમને એમ રાખવાનો છે. તો એનું ઉદાહરણ જોઈએ કે દુષ પ્લસ ચક. તો જો સનો આપણે શું કરી નાખ્યો? શ, દુશ્ચક એવો શબ્દ બને છે. સની પછી જો ચ આવે તો સસલાના સનો શંકોરાનો શ કરી અને જે ચ છે એ એમને એમ રાખવો. પછી બીજો નિયમ છે સ પ્લસ ટ બરાબર શ પ્લસ ટ, એટલે કે સ પછી જો ટ આવે તો સસલાના સનો ષટકોણનો શ કરી અને પરી ટનો ટ એમને એમ રાખવો. ઉદાહરણ તરીકે ધનુષ પ્લસ ટંકાર તો ધનુષ્ય ટંકાર બન્યું. એવી રીતે સ પછી જો શંકોરાનો શ આવે તો સસલાના સનો વિસર્ગ કરી અને શંકોરાનો શ એમને મૂકવો, એટલે કે નિશ પ્લસ શબ્દ, નિહ શબ્દ. પછી ર પ્લસ ચ બરાબર શ પ્લસ ચ. ર પછી જો ચ આવે તો રનો શ કરવો, ચ એમને એમ મૂકી દેવો. ઉદાહરણ તરીકે પુનર પ્લસ ચ તો પુનશ્ચ. પછી ર પ્લસ ત, એટલે કેરની પછી જો ત આવે તો રનો શું કરવો? સ કરવો અને ત એમને એમ મૂકવો. ઉદાહરણ તરીકે અંતર પ્લસ તત્વ, તો રનો શું કરી નાખવાનો છે? સ કરી નાખવાનો છે, તો અંતસ્તત્વ થઈ ગયું. પછી ર પછી જો શ આવે તો રનો વિસર્ગ કરી અને શ એમને મૂકવો. અંતર પછી જો શ આવ્યો તો રનો શું કરી નાખવો જોઈએ? વિસર્ગ, તો અંતઃ શોક. એવી રીતે સાતમા નિયમમાં દ પછી જો પ આવે તો દનો ત કરો અને પ એમને એમ મૂકો. તો સુહદમાં દ આવ્યો અને એની પછી પ આવ્યો તો દનો શું કરી નાખ્યો? ત, તો સુહદ પ્રેમ. પછી ત પ્લસ મ ની પછી ન પ્લસ મ, એટલે ત સત પ્લસ મતિ, તો ત પછી મ આવે છે તો તનો આપણે ન કરીએ તો સન્મતિ. એવી રીતે ત પ્લસ લ, નવમો નિયમ એમ કહે છે કે ત પછી જો લ આવે તો લ બેવડાય છે. એકને એક શબ્દ બે વખત લ અડધો કરીને બેવડવો જોઈએ, તનો લોપ કરી નાખવાનો. તો તત પ્લસ લીન બરાબર તલ્લીન. પછી 10મો નિયમ એમ કહે છે કે ત પછી જો શ આવે તો તનો ચ કરવો. દાખલા તરીકે ઉદાહરણમાં સત આપ્યું છે એની પછી શ આવ્યો છે તો તનો શું કરવો જોઈએ? ચ, તો સત પ્લસ શાસ્ત્રનું સત શાસ્ત્ર થઈ જાય. 11મા નિયમમાં એમ કહે છે કે પદને અંતે ચ, જ કે શ આવે તો તેનો ક થાય છે અને કનો પછી ગ થાય છે. ઉદાહરણ આપ્યું છે કે દિશ પ્લસ અંબર, તો શ પછી
શું છે? અ છે. તો પદને અંતે શ, જ કે શ આવે તો તેનો શું કરવો જોઈએ? તો કે ક કરવો જોઈએ. તો ક કર્યા પછી પણ શું કરવાનું? ગ કરવાનું. તો દિશ પ્લસ અંબર હોય તો દિગંબર થાય. દિગંબરનો અર્થ થાય છે દિશાઓ રૂપી વસ્ત્ર જેણે પહેર્યા છે એવો વ્યક્તિ, એને દિગંબર કહેવાય. રની પૂર્વે ઉ અને પછી પ આવે તો રનો શ થાય છે. ઉદાહરણ તરીકે જુઓ કે ચતુર પછી જો પ આવ્યો, રની પછી જો પ આવે તો આપણે રનું શું કરવો જોઈએ? ષટકોણનો શ કરવો જોઈએ. તો ચતુર પ્લસ પાદ બરાબર ચતુષ્પાદ. બરાબર. તો સ્વર મળીને જે સંધિ બને એને સ્વર સંધિ કહેવાય, અને વ્યંજન સંધિ મળે ત્યારે વ્યંજન સંધિ બને છે. બરાબર. તો આ બે સંધિના પ્રકારોની આપણે વાત જોઈએ. બીજા લેક્ચરની અંદર આપણે વિસર્ગ સંધિ વિશે જોશું અને બીજા અલગ પ્રકારના ઉદાહરણો પણ જોશું. વિદ્યાર્થી મિત્રો, આની હું એક PDF પણ તમને મોકલીશ કે જેથી કરીને તમને પાકી બુકમાં હોમવર્કમાં આ સ્વર સંધિ અને વ્યંજન સંધિના નિયમો તમે લખી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.